ઊંચો સરસ બે હાથ ઊંચા માથા પર ખંભા પર નીચે અદબ પલોઠી ચાલો બાળકો કઈ થીમ ચાલે છે વેરી ગુડ ખોરાક બે હવે ખોરાકની અંદર આપણે એવી વાત કરવાની છે કે તમને બધા બાળકોને ખાવાનું શું ન ભાવે હા શું ન ભાવે હવે હું બધા બાળકોને એક પછી એક બધાને પૂછીશ ચાલો જોગીભાઈ તમને શું ખાવાનું ના ભાવે શું ના ગમે દાળ ઢોકળી સરસ ચાલો માહિલભાઈ તમને શું ન ભાવે બેટા ખોરાકમાં કેક કેક નથી ભાવતી કૃષ્ણાબેન તમને શું નથી ભાવતું શું ના ગમે વેરી ગુડ ચાલો નેન્સીબેન તમને શું ના ભાવે બોલો દીકુ પકોડા નથી ભાવતા સંધ્યાબેન તમને શું નથી ભાવતું બેટા બટાટાનું શાક નથી ભાવતું સરસ કેરિયાબેન તમને શું નથી ભાવતું કેક નથી ભાવતી સરસ આરતીબેન તમને શું નથી ભાવતું જલેબી હવે જો આપણે બધાએ એક એક બાળકને પૂછ્યું કે શું નથી ભાવતું સમજાઈ ગયું અમુકને તીખું લાગતું હોય અમુકને બહુ છે ને ગળ્યું લાગતું હોય હા એટલે અમુકને સ્વાદમાં ન મજા આવતી હોય હા ન ભાવતું હોય એટલા માટે સમજાઈ ગયું હા પણ દરરોજ આપણે બધું છે ને ખાવાનું શું બધાય ખોરાક ખાવાના ન ભાવતું હોય એ વસ્તુ પણ ખાવાની હા સમજાઈ ગયું હા આપણે ખાઈને એટલે આપણે બધું ખાવાનું ભાવવા માંડે હા સમજાઈ ગયું ઓલું શાક ન ભાવે ઓલું શાક ન ભાવે એમ નહીં બધું જ ખાવાનું હા તો જ આપણામાં તાકાત આવે જોર આવે હા આંખોનું તેજ વધે સમજાઈ ગયું ચાલો તાળી પાડો